ગુજરાતથી 1400 કિલોમીટર ચાલ્યા પછી મારું શરીર આરામ માગી રહ્યું હતું, પણ મારો આત્મા સ્વર્ગની એટલે કે કેદારનાથની હવા માગી રહ્યો હતો. તો આપણે ખાટુ શ્યામજી પહોંચ્યા હતા અને ત્યાંથી હવે કેદારનાથ તરફ નીકળી ગયા છીએ. અને આપણી યાત્રા જે છે એ હવે 1400 કિલોમીટરથી વધીને 2200 કિલોમીટરની થઈ ગઈ છે. અને ભાઈ રાજસ્થાનમાં કેવું કે છે ને, ગુજરાતી બોલવા ના મળે, બીજા બધા સ્ટેટોની અંદર પણ ના બોલવા મળે. તો મેં વિચાર્યું કે હવે છે ને કેમેરા અમે જ બોલી નાખીએ ગુજરાતી, જો હોગા દેખા જાયગા, ઉડે તો જ હા, બાકી બાવરિયામાં ગા. બરાબર? જો માહોલ આ ઈંટોના ભઠ્ઠા છે આપણે ગુજરાતી ભાષામાં, બરાબર છે. પણ આપણી યાત્રા છે ને ભાઈ, ફાઇનલી આપણા જીવનની અંદર, મારા જીવનની અંદર હું બીજી વખત કેદારનાથ જઈ રહ્યો છું. અને બીજી વખત પણ પગપાળા 2025ની અંદર મારા જન્મદિવસના દિવસે હું કેદારનાથ જવા માટે નીકળ્યો હતો, સરસ પહોંચી ગયો હતો. 2026ની અંદર કદાચ હું મારા જન્મદિવસના દિવસે કેદારનાથ પહોંચી જઈશ, જો મહાદેવની ઈચ્છા હશે તો. મહાદેવની ઈચ્છા હશે એટલે હું આ જઈ રહ્યો છું. બરાબર? નીકળી તો ગયો જ છું. તો કમેન્ટ સેક્શનમાં લખી દેજો હર હર મહાદેવ, જય શ્રી કેદાર. વધારેથી વધારે આ વિડીયો ગુજરાતીઓને શેર કરી દેજો અને તમામ શિવ ભક્તોને શેર કરી દેજો. હર હર મહાદેવ.